રાજ્યભરમાં ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। આજે રાજ્યભરમાં મેડિકલ સ્ટોર્સ બંધ રાખી અને હડતાલ કરવામાં આવી છે। ઘણી પડતર માંગણીઓ છે, તેને લઈને કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આ હડતાલ કરવામાં આવી છે। આજના એક દિવસના મેડિકલ સ્ટોર્સ બંધ થવાને કારણે લગભગ 500-600 કરોડનું નુકસાન થઈ જઈ શકે તેવી પરિસ્થિતિ, પરંતુ વિરોધ કરી રહ્યા છે આ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન। તેની પાછળનું કારણ છે ઓનલાઈન થઈ રહેલું દવાઓનું વેચાણ। ઓનલાઈન દવાઓનું વેચાણ થાય છે। કોરોના કાળના સમયે તો તેની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ હવે આ પરવાનગી પાછી ખેંચી લેવામાં આવે તેવી તેઓની માંગ છે, કારણ કે નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। સાથે જ જે ડીપ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે કોર્પોરેટ કંપનીઓ તરફથી, તેને પણ બંધ કરવામાં આવે તેવી પણ એક માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે। આવી અલગ અલગ માંગણીઓને લઈને આ વિરોધ જ્યારે થઈ રહ્યો હોય, વડોદરા શહેરમાં પણ મેડિકલ સ્ટોર્સ બંધ હાલતમાં છે। એઆઈઓસીડી કે જેમણે આ હડતાલને સમર્થન આપ્યું છે, પરંતુ આપણે ખાસ વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની વાત કરીએ તો તેઓ આ વિરોધમાં નથી જોડાયા। તેઓની પણ અલગ અલગ માંગો છે, પરંતુ તેમનું કહેવું છે કે આ રીતે બંધ રાખવું એ વિકલ્પ ન હોઈ શકે, એટલે વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન હડતાલમાં નથી જોડાયું, પરંતુ એ સિવાય જે મેડિકલ સ્ટોર્સ છે તે બંધ હાલતમાં છે। આ કોલ અમારી માતૃ સંસ્થા એઆઈઓસીડી દ્વારા લીધો છે અને વેપારી અને પબ્લિકના ઇન્ટરેસ્ટમાં લીધેલો છે। અત્યારે જે રીતે દરેક વ્યવસાયમાં ઓનલાઈન વ્યવસાય વધી રહ્યો છે અને એની અંદર ડુપ્લિકેટ મેડિસિન્સ કોઈ પણ વ્યવસાયમાં હોય, કપડાં હોય, જૂતા હોય, કોઈ પણ તમે જોઈ જ રહ્યા છો સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, તો આ બધી જ વસ્તુ અમારા ધ્યાનમાં આવી છે અને ઓનલાઈનનો વિરોધ અમે 2009થી કરી રહ્યા છે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટના નામે અહીંયા જે ઇક્વિટી બંધ કરી અને મોટા મોટા ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે અને નાના વેપારીઓને ખતમ કરવાનો જે તકતો ગોઠવાઈ રહ્યો છે એનો વિરોધ છે અને પબ્લિકના હેલ્થ સાથે જે ચેડા થયા છે એનો સૌથી મોટો વિરોધ કરી અને આ બંધ આજે આપવામાં આવ્યો છે। એક બાજુ પ્રધાનમંત્રી ડિજિટલ યુગની વાત કરી રહ્યા છે કે અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ તમામ વસ્તુઓ મળી રહી છે, તો પછી વિરોધ કેમ? ચોક્કસ આપણે આજે જોયું કે આજે એઆઈનો જમાનો આવ્યો છે, તો એઆઈના ફાયદા બી છે તો એને સાઈડ ઇફેક્ટ પણ છે, પણ દવા એક એવો વ્યવસાય છે કે જેને બધા વ્યવસાય સાથે સંકળી ન શકાય, કારણ કે એને એ સીધી હેલ્થ સાથે છે। દવા ટાઈમસર અને સમયસર યોગ્ય મળે તો એ સંજીવની છે, બાકી એ ઝેર છે। તો આપણે પબ્લિકને, અમે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી અમે દેશના નાગરિકોને અમે કોઈ દિવસ આવું ઝેર પીવડાયું નથી। અમે હંમેશા માટે એમને સંજીવનીના રૂપમાં દવા આપી છે અને નાનામાં નાના ગામડામાં હોય કે મોટા શહેર હોય, અમે લોકોએ અમારી સેવા પૂરી પાડી છે। તો હવે અલગ અલગ ફેડરેશનો પણ છે, કેમ અન્ય ફેડરેશન જોડાયા નથી? બધા જ લોકો, દેશના 12.5 લાખ કેમિસ્ટ, આમાં કોઈ નથી જોડાયું એવું નથી કે કોઈ મનસ્વી રીતે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કોઈએ આમાં વિરોધ કરી શકે, બાકી સંગઠનના નામે જ્યારે માતૃ સંસ્થાએ કોલ આપ્યો છે તો આમાં કોઈ પ્રશ્ન નથી રહેતો કે મને આ પ્રોબ્લેમ છે, પેલો પ્રશ્ન છે। પ્રોબ્લેમ 12.5 લાખ કેમિસ્ટનો છે અને 140 કરોડ જનતાનો છે। સારું, હવે દર્દીઓને પણ એક દિવસ માટે હાલાકી પડશે? ચોક્કસ, આમાં એવું કોઈ અમે વ્યવસ્થા એવી રીતે કરેલી છે કે એમાં એક પણ દર્દીને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે, કારણ કે છેલ્લા 1 મહિનાથી અમે લોકો એમના આપના માધ્યમોથી એમને સુધીને મેસેજ છે કે એક દિવસનું બંધ છે અને આજે પણ ઇનહાઉસ કેમિસ્ટ છે, કોર્પોરેટ હોસ્પિટલ્સ છે કે સરકારી દવાખાનાની ફાર્મસી છે, બધી જ ખુલ્લી છે અને ઇમરજન્સીમાં કોઈ પણ અમારી પાસે કે તાપના માધ્યમથી કે કોઈ પણ માધ્યમથી અમારી પાસે આવશે તો અમે એમને સર્વ કરશું। અમારી માતૃ સંસ્થા એઆઈઓસીડી છે, જેને ઓલ ઇન્ડિયા લેવલનું એક દિવસનું બંધનું એલાન આપેલું છે, એટલે અત્યારે હાલ પૂરતું તો એક દિવસ બંધમાં અમે અમારું સમર્થન છે અને આખો દિવસ આજનો દિવસ બંધ રહેશે। પ્રધાનમંત્રીએ ડિજિટલ યુગની વાત કરી રહ્યા છે, તો આજે ડિજિટલ પછી કેમ વિરોધ? પ્રધાનમંત્રીએ જે કંઈ ડિજિટલ યુગની વાત કરી છે, અમારું એમને પૂરેપૂરું સમર્થન છે, પણ એ જે ડિજિટલ યુગની કરવાની વાત છે એની અંદર ઓથોરાઇઝ કરવા માટેની અત્યારે કોઈ એમની જોડે પેરેન્ટ બોડી નથી। પ્રિસ્ક્રિપ્શન છે, ડોક્ટર છે, એનું ઓથેન્ટિકેશન કરવા માટેની એક કોઈ પેરેન્ટ બોડી નથી। જ્યારે એ બોડીનું નિર્માણ થશે અને જ્યારે નવી કોઈ સિસ્ટમ સરકાર અમલમાં મૂકશે તો અમારો સમુદાય એને પણ આવકારશે, પણ હાલ પૂરતું એવું થાય છે કે એઆઈના માધ્યમથી એક જ પ્રિસ્ક્રિપ્શન 5-5 જગ્યાએ ફરે છે, નવા પ્રિસ્ક્રિપ્શન જનરેટ થાય છે। ઇવન અમે હમણાં 2 દિવસ પહેલા અમારું માતૃ સંસ્થાના જે હોદ્દેદારો છે પિયુષ ગોયલ સાહેબને મળ્યા હતા, એમની સામે પણ એમનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કર્યું, એમની દવાઓ રજૂ કરી, ત્યારે પણ એમને ખબર પડી કે આ બધી વસ્તુઓ કેટલી ગંભીર છે। એમને પણ અમને આશ્વાસન આપ્યું છે અને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ આગળ જતા અમારી એની જોડે વાટાઘાટો થશે અને અમારા મુદ્દાઓનું નિરાકરણ આવશે। અમને સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને મોદી એ તો મુમકિન હે। લાગે છે સરકાર આ મામલે ગંભીરતાથી લેશે? સરકારના અધિકારીઓ જે લેવલે કામ કરી રહ્યા છે અને અમારા જે હોદ્દેદારોની જે પિયુષ ગોયલ સાહેબ જોડે જે મિટિંગ થઈ છે એ એકદમ હકારાત્મક છે।
આ અમારો જે ફાર્મસી એક્ટ છે એ વિવિધ ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન છે, એટલે બધા સંલગ્ન ડિપાર્ટમેન્ટની કન્સર્ન કરી ગ્રુપ ઓફ મિટિંગ્સ કરી અને એમની જાતે વાટાઘાટો કરવાની અમને સમય આપવાની એવી ખાતરી આપેલી છે. તો અમને સંપૂર્ણ વિશ્વાસ છે તો આ સરકાર છે એની સાથે અમારું સમુદાયનું વસ્તુ સાંભળશે અને ક્યાંક ને ક્યાંક અમારું નિરાકરણ ચોક્કસપણે આવશે. જો નહીં આવે તો આગળ શું સ્ટેન્ડ રહેશે? અમારી માતૃ સંસ્થા જે પણ અમને સૂચન કરશે અને જે પણ આદેશ આપશે એનું અમે પાલન કરવા માટેની સંપૂર્ણ રીતે બંધાયેલા છે.